વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને રાજ્યમાં 15 જૂન સુધી વરસાદની આગાહી। દક્ષિણ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે ખાબકી શકે છે વરસાદ। 12 થી 15 જૂન દરમિયાન અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં હળવા વરસાદની આગાહી। ગુજરાત અને રાજસ્થાનને છોડીને આગામી 4 દિવસમાં સમગ્ર દેશમાં પહોંચશે ચોમાસું। અત્યાર સુધી 25% ઓછો વરસાદ। હાલ ચોમાસું મહારાષ્ટ્ર, ચેન્નઈ અને બંગાળના સિલિગુડીમાં અટવાયું। હૈદરાબાદમાં ભારે વરસાદની સ્થિતિને કારણે ચારે તરફ જળબંબાકારની સ્થિતિ। રસ્તા ઉપર પાર્ક કરેલી કાર સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગઈ। સોસાયટીઓના મકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસી જતા ઘરવખરીને થયું વ્યાપક નુકસાન। જમ્મુ કાશ્મીરના કુપવાડામાં ભારે વરસાદ સાથે પડ્યા કરા। સફરજન સહિત ખેતી પાકોને થયું મોટું નુકસાન। તૈયાર પાક સંપૂર્ણપણે નષ્ટ થતા ધરતીપુત્રોને પડ્યો મોટો આર્થિક ફટકો। પ્રવાસીઓની મુશ્કેલીમાં પણ થયો વધારો। ધોધમાર વરસાદ જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારોમાં। કુપવાડામાં કરા સાથે વરસ્યો વરસાદ, ખેડૂતોની વધી મુશ્કેલી। કરા પડતા ખેતીને નુકસાનની સંભાવના।